નમસ્કાર દર્શક મિત્રો, વંદે ગૌ માતરમ. ગૌના ટોક્સમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે અવારનવાર સેવકીય પ્રવૃત્તિના વિષયને લઈને મળતા હોય છે. તો એવી જ એક સેવકીય પ્રવૃત્તિ જે છેલ્લા લગભગ એમ કહી શકાય કે 2 દાયકાથી ચાલુ છે, અને એક સેવકીય પ્રવૃત્તિ નહીં પરંતુ અનેક સેવકીય પ્રવૃત્તિ ચાલુ છે. રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નવ્યમુનિ માયત સાહેબની પ્રેરણાથી અને જે સેવકીય પ્રવૃત્તિ ચાલુ છે એમાં એક નવું ઉમેરાણું છે કે મહારક્તદાન કેમ્પ. જે કેવલભાઈ છે એમના પિતાશ્રી રાજેશભાઈ શેઠ એમની 3જી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ વખતે પહેલીવાર રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. તો એમના સુપુત્ર કેવલભાઈ અને જગદીશભાઈ બંને આજે સ્ટુડિયો ઉપર ઉપસ્થિત છે. બંનેનું હું સ્વાગત કરીશ. જગદીશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછીશ કે આ છેલ્લા 2 દાયકાથી આપ જે સેવા કરી રહ્યા છો એનો વિચાર આપને ક્યાંથી આવ્યો અને કઈ રીતે આપે આ સેવા ચાલુ કરી? મેં 2005માં ભાગ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કર્યું. બરાબર. એમાં અમારા ગુરુદેવ શ્રી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી જી આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. જી એમાં 2016 થી અમે ગૌશાળા વિઝન ગૌશાળા બરાબર. ચોટીલા ખાતે આવેલી છે. બરાબર. 2016 થી ચાલુ કરી છે. બરાબર. અને એ સિવાયની પ્રવૃત્તિમાં અમે છાસ કેન્દ્ર છે, બરાબર. શિયાળામાં ધાબરા કેન્દ્ર ધાબરા વિતરણ કરીએ છીએ. બરાબર. અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ અમે અવનવી ચાલુ રાખીએ છીએ. ખૂબ સરસ. Yeah. જગદીશભાઈ, આપને પૂછવા માંગીશ કે ગૌશાળા આપ ચલાવી રહ્યા છો તો એમાં કઈ પ્રકારની ગાયો આપ રાખો છો? અત્યારે અમારે વિઝન ગૌશાળા ચોટીલા ખાતે આવેલી છે, જેમાં 300 ગાયો છે અત્યારે. જી. એ 300 ગાયોમાં એક પણ દોજાણી ગાયો નથી. બરાબર. એક પણ ગાય દૂધ આપતી નથી. બરાબર. બધી બીમાર ગાયો છે. જી. અને એ ગાયોની બધી સેવા કરવા માટે જ અમે આ ગૌશાળા ચાલુ કરેલી છે. જી. કેવલભાઈ, આપને પૂછવા માંગીશ કે આપ યુવા સમાજ સેવક તરીકે આ સંસ્થા સાથે જોડાયેલા છો, તો આપ કઈ પ્રકારની સેવા કરી રહ્યા છો? અત્યારે રાઈટ નાઉ અમે લોકો છે ને જે ગૌશાળાની છે એ રેગ્યુલર બેઝિસ થી છેલ્લા 8 વર્ષથી ચાલુ જ છે. જી. જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે 50 ગાયથી સ્ટાર્ટ કર્યું હતું. આજે 300 ગાય અમે પહોંચી ગયા છીએ. જી. જેમાં અમે બધી ટાઈપની ગાય એટલે જે માંદી હોય જી. એ જ લઈ આવ્યા છીએ. એ કોઈ જી. દૂધણી નથી લઈ આવ્યા, જેમ મોટા પપ્પાએ કીધું એ પ્રમાણે. જી. બીજી સાથે સાથે અમે લોકો છાસ કેન્દ્ર ચલાવીએ છીએ, બરાબર. જે અમારા ઘરે બી રાખીએ છીએ, જ્યાં અમે સવારે દહીં લઈ અને પછી એને આખું બનાવી અને છાશ બનાવી અને પછી બધાને ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. ધાબરા વિતરણ છે તો એમાં બી અમે રેગ્યુલર બેઝિસમાં જ્યારે ઠંડી સ્ટાર્ટિંગ હોય ત્યારથી લઈને મિડ લગી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ રાત્રે જઈ અને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. જી. ખૂબ સરસ. આ બધી સેવકીય પ્રવૃત્તિ તો આપ ઘણા વર્ષોથી કરો છો, તો આ પહેલી વાર રક્તદાન કેમ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો આપને? રક્તદાન કેમ્પ કરવાનો વિચાર આવ્યો કે એક તો એવું હતું કે મારા પપ્પાને રાજેશભાઈ શેઠને આ 16 નવેમ્બરે 3 વર્ષ 3જી પુણ્યતિથિ છે. જી. તો એક એવું ભાવ હતો કે કંઈક અલગ કરીએ, કંઈક અલગ જે સમાજને આપણે બેનિફિટ આપી શકીએ. જી. તો એ કરીએ તો કેવી રીતે કરીએ? જેમ અમે લાસ્ટ યર એવું કર્યું હતું કે અમે લોકોએ કીટ વિતરણ કરી હતી, જી. જેમાં અનાજનું હતું, જેમાં કપડા ને એ બધું હતું. જી. તો આ વખતે એવું કીધું કે કંઈક અલગ બીજું વિચાર્યું. બરાબર. એટલે પછી ત્યારે બધા ફેમિલી મેમ્બર્સ બેઠા હતા અને ડિસ્કસ થતું, ત્યારે એવું નક્કી થયું કે એક આપણે રક્તદાન કેમ્પ કરીએ, બરાબર. જે એવું હાઈ સ્કેલ હોય કે જેનાથી આપણે બધાને બેનિફિટ પહોંચાડી શકીએ સોસાયટીને. જી. આપણે જે રક્તદાન કેમ્પ કરવા જઈએ છીએ એ સિવિલમાં જ જશે એવી રીતે આપણે સિવિલ હોસ્પિટલના લાભાર્થે આપણે Yes. કર્યું છે આયોજન. જી. કેવલભાઈ, આ તો ગૌશાળાની વાત થઈ જે ચોટીલા ખાતે ચલાવો છો. એવું પણ જાણવા મળ્યું છે કે જામનગર પાસે આપ શ્વાન માટે પણ સેવા કરો છો, તો એ કઈ પ્રવૃત્તિ છે એ જ જણાવો. શ્વાન માટેની પ્રવૃત્તિ છેલ્લા આપણે વર્ષ દિવસથી ચાલુ કરી છે. જી. હવે એમાં કેવું છે કે આપણે એક ભાઈ ત્યાં છે, હર્ષભાઈ કરીને. ઓકે. એ ભાઈ આખું મેનેજ કરે છે, આપણી અંડરમાં જ કરે છે. ઓકે. અને એમાં બધી ટાઈપના જે માંદા જે બી શ્વાન હોય જી. કે કોઈનો કોલ આવે કે ભાઈ અહીંયા આ જગ્યાએ આ એરિયામાં શ્વાનને કઈ થયું છે કે બધું થયું છે, જી. તો એને આપણે એમ્બ્યુલન્સ રાખી છે, એ એમ્બ્યુલન્સમાં જાય અને એ લઈ આવે છે જી. અને એની આખી સારવાર કરે છે. જી. અને જે બી આપણે ત્યાં ઓપરેશન થિયેટર ને બધું બનાવેલું છે, તો કઈ બી પેરાવેટ્સ છે એ લોકો જી. એનું ઓપરેશન કરતા હોય છે.
અલગ અલગ આપણે 4 થી 5 ડોક્ટર્સ રાખ્યા છે. એ ડોક્ટર્સ એની હેલ્પ કરતા હોય, સવારમાં મદદરૂપ થાય, કઈ રીતે એને સાતા વધારે પહોંચે, જી. એ બધું આપણે કરતા હોય. આ બધી પ્રવૃત્તિ તો પશુ પક્ષી પ્રેમી થઈ. આપ લોકો માટે પણ સેવા કરી રહ્યા છો કે ભાઈ પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરો છો, અને એ કઈ પ્રવૃત્તિ છે એ જરાક જણાવો. આપણી ગૌશાળા છે ને ચોટીલાથી 8 કિલોમીટર ટુવર્ડ્સ અમદાવાદ હાઈવે ટચ આવેલી છે. ઓકે એટલે ત્યાં અમે છે ને ભોજનાલય બનાવેલી છે, ઓકે જે અમે નવરાત્રી દરમિયાન જી જે લોકો પદયાત્રી અમદાવાદ તરફથી ચોટીલા બાય ચાલીને આવતા હોય જી. છે, એ લોકો માટેનું આપણે એક એવું રાખ્યું છે કે ભોજનાલય રાખ્યું કે Okay. જે લોકો આવી અને થાક્યા હોય તો એ લોકો સારું એવું જમી અને આરામ કરી અને પછી આગળ થાય. આપણે એક્ઝેક્ટ 8 કિલોમીટર છે એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડેસ્ટિનેશન, એટલે ચોટીલાની એકદમ એન્ડમાં આવે ત્યારે જી. થાક્યા હોય એ લોકો, જી તો એ લોકો કદાચ આગલી દિવસે રાતે પહોંચ્યા હોય તો આખી રાત કદાચ આપણે એરિયામાં એને સૂવું હોય ને તો આપણે ગાદલાની વ્યવસ્થા રાખતા હોય. ઓકે એટલે એ લોકો સૂઈ શકે, આરામ કરી શકે. જી આરામ કરી અને આગળ પછી એની જી. જે હોય ચોટીલા ચડવાની જે માનતા કે કઈ બી હોય જી, તો એ જી. પૂરી થઈ શકે. તો આપને આ વિચાર ક્યાંથી આવ્યો ને છેલ્લા કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે? આ પ્રવૃત્તિ અરાઉન્ડ છેલ્લા 5 વર્ષથી ચાલુ છે. ઓકે અને બીજો વિચાર એવું હતું કે જ્યારથી અમે ગૌશાળા ચાલુ કરી, પેલા ગૌશાળા જ હતી, પછી આ ચાલુ કર્યું છે જી. પાછળ સાયમલ્ટેનિયસલી. હમ. એટલે એમાં કેવું હતું કે જ્યારે નવરાત્રી હોય ત્યારે વધારે પડતા પદયાત્રીઓ ત્યાંથી જી. નીકળતા હોય, જી એટલે ઈ જોઈ અને પછી એમાં આપણે એડિશનલ કર્યું છે. બરાબર. સાથે આપ સાધુ માટે પણ આ રીતની પ્રવૃત્તિ કરો છો, તો એ શું છે એ જરાક જણાવો. એ એવું છે કે આપણા જૈન સાધુ સાધ્વી હોય એ બાય વેહિકલ ન જતા હોય, એ જી. લોકો બાય સાયકલ ઓર એલ્સ બાય Walking. વોકિંગ જ જતા Yes. હોય છે બધી જગ્યાએ. Yes. તો એ લોકોને કેવું હોય કે એક દિવસમાં 8-10 કિલોમીટર ચાલે ને તો હા. એ લોકો પછી એક જગ્યાએ સ્થિર થાય, હોલ્ડ હા. લે. હમ. જે તો આપણે છે ને એક પરમ વિહારધામ બનાવ્યું છે. ઓકે હવે પરમ વિહારધામમાં એવું છે કે ત્યાં એ લોકો માટે રહેવા માટે, એ લોકો માટે પાટ રાખી છે, એ લોકો માટે બધું વ્યવસ્થિત જી. બધી વસ્તુ રાખી છે. જ્યાં ચોટીલાથી નીકળી અને આપણે ત્યાં વિહાર કરીને આવે હમ. ત્યાં રહીએ અને પછી એ લોકો આગળનો વિહાર એ લોકો કરી શકે. કરી શકે. ઓર એલ્સ આમ ડોડિયા સાઈડ થી આવતા હોય તો ત્યાંથી કરી શકે. પછી એડિશનલી એમાં આપણે છે ને એક વયાવચ કેન્દ્ર રાખ્યું છે. ઓકે એ વયાવચ કેન્દ્રમાં આપણે બધી ટાઈપની ફ્રોમ નીડલ હમ. ટુ મેડિસિન ટુ જે એમને રિક્વાયરમેન્ટ હોય Okay. કે એમને પછેડી છે કે આ હા, છે, તે હા. છે, એ બધી વસ્તુ આપણે રાખી છે. બેઝિક નેસેસિટી જે આપણે Yes. કહે. એટલે એ અમારી પાસે અરાઉન્ડ 125 થી 150 આઈટમ છે અલગ Okay. અલગ. એ 150 આઈટમ આપણે રાખી છે કે જેમાં એમને જે બી કઈ ખપ હોય, એમને જે બી હા. કઈ રિક્વાયરમેન્ટ હોય એ એ આપણે આપણને fulfill- કહે એટલે જી. આપણે એમને ઓરાવી શકીએ, આપણે એમને ફૂલફિલ કરી Yes. અને એમને જે બી રિક્વાયરમેન્ટ હોય એ પૂરી થઈ Yes. જાય. આમ તો તમારી ફેમિલી છે બધી તમારી સેવકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે અને તમે બધા સાથે કામ કર્યું, પરંતુ ફેમિલીમાંથી રિસ્પોન્સ કેવો છે કે જ્યારે તમે પહેલી વાર વાત કહી કે ભાઈ રીતે આપણે સેવકીય પ્રવૃત્તિ ચાલુ કરી છે, તો ફેમિલીમાંથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો છે? ફેમિલીમાં 110% કાંઈ એટલે કાંઈ ઓલું જ નથી. એમને એક જ વસ્તુ છે કે આ કરો છો ને તો જલ્દી એમાં કેમ સવાયું થાય યસ એવી રીતે જ બધું હોય. અને કઈ જગ્યાએ કયા લોકો હેલ્પ કરે, પોતપોતાનું વર્ક ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, Yes. પોતાની રીતે લઈ લે એમ. યસ આપ જે કાંઈ પણ સેવકીય પ્રવૃત્તિ કરો છો તો એમાં લોકોનો પ્રતિસાદ આપને કેવો મળે છે? લોકોનો બી પ્રતિસાદ સેવા માટે બી મળે છે એવો સારો એવો રિસ્પોન્સ. બરાબર. એન્ડ આપણે કોઈને બી અત્યારે કોલ કરીને કહીએ છીએ કે ભાઈ 16 તારીખે આવી રીતે રક્તદાન કેમ્પ છે, જી. તમારે આવવાનું છે, તમારે આટલા લોકોને લઈને આવવાના છે તમે, જી. તો એ લોકોનો બી એવો જ પ્રતિસાદ છે કે ના, હું જેટલું બનશે એટલું વધારે લોકોને લઈને ખૂબ આવે. સરસ. જગદીશભાઈ, ફરી આપને પૂછીશ કે આજે રક્તદાન કેમ્પનું આયોજન છે તો એમાં આપ લોકોને શું અપીલ કરવા માંગશો કે ભાઈ આગામી આયોજન જે છે આપણું એમાં આપ શું લોકોને આહવાન કરવા માંગશો? રક્તદાન કેમ્પમાં અમે લોકો 16 તારીખે રક્તદાન કેમ્પ રાખ્યો છે. જી. અને એ કેમ્પમાં જે લોકો ડોનર હોય એ ડોનરને ઘણો બધો ફાયદો થાય છે. જી. એ બધી જાતના ટેસ્ટ એમાં કરાવી હતી અને એ ટેસ્ટમાં કોઈ પણ જાતનો રોગ હોય તો ડોનરને જાણ કરીએ છીએ જી. અને ડોનરને બધી જાતની ટ્રીટમેન્ટ આપવા માટેની સલાહ આપી હતી એમ. કેવલભાઈ, જે રક્તદાન કેમ્પનું આયોજન છે એ કઈ જગ્યાએ છે, કઈ તારીખે તો આપે કીધું 16 નવેમ્બર, પરંતુ એનો સમય શું છે એ જ અમારા દર્શક મિત્રોને જણાવો. રક્તદાન કેમ્પ છે એ આપણે રૈયા રોડ પર ટ્રિનિટી ટાવર્સ જે સેલસ હોસ્પિટલની બાજુમાં આવ્યું છે જી. ત્યાં છે.
સવારે 9 વાગ્યાથી એનો ટાઈમિંગ છે જી. અને બપોરે અરાઉન્ડ 3 થી 4 વાગ્યા લગી એ ચાલુ રહેશે. જી આપ શું દર્શક મિત્રોને કહેવા માંગશો? દર્શક મિત્રોને એક જ કહીશ કે જેમ બને એમ વધારે લોકો આમાં પ્રતિસાદ આપો, રક્તદાન કરો, અને રક્તદાન કરવાના ઘણા બધા ફાયદા છે. જેમ કે કોલેસ્ટ્રોલ તમારું લો થાય છે, કોલેસ્ટ્રોલ જેને હોય એને ઘટે છે, અમુક વસ્તુમાં બીપી માં ને એમાં બધા ફાયદો થાય છે. એટલે ઘણા બધા ફાયદા છે જે આપણને નોર્મલ ખબર નથી હોતી, પણ જે આપણે જો કરી શકતા હોય અને યંગસ્ટર્સ જે કરી શકે છે એ લોકોને બધાને મારું 110% એવું છે કે તમે આવો અને કરો એકવાર રક્તદાન. યસ, તો દર્શક મિત્રો આપનું જે રક્તદાન કેમ્પનું આયોજન છે એમાં આપણે સહભાગી બનીએ. ફરી કોઈ નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.